આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે મહારાષ્ટ્રના એક એવા સંતની જીવનગાથાને જોઈ રહ્યા છીએ કે જે સંતના જીવનમાં દૈવત્વ ભરપૂર હતું. એમની યોગ સાધના એટલી બધી પ્રબળ હતી કે યોગ સાધના દ્વારા કોઈ પણ ઘટના એવી રીતે જીવતા કે જેને સામાન્ય માણસ હંમેશા ચમત્કાર ગણે. કેટલી નાની ઉંમરની અંદરમાં આ સંતનું જીવન એટલું ઉચ્ચ કે આપણને કલ્પના પણ ના આવે. આપણે ગઈકાલ સુધી જોયું કે 4 બાળકો, કેટલી નાની ઉંમર, 10-12 વર્ષની માંડ ઉંમર હશે, અને બ્રાહ્મણો સાથે જ્યારે વિવાદ થયો ત્યારે પોતાની જાત ઉપરનો એમનો વિશ્વાસ કેવો ગજબનાક. જે પૈઠણના બ્રાહ્મણો એ સમયે આખા ભારત પર રૂલ કરતા હતા, બ્રાહ્મણની આખી પંડિતાઈ દ્વારા બ્રાહ્મણોના સમાજની અંદરમાં, એ બ્રાહ્મણોની સાથે પણ વાત કરવાની અંદરમાં આ સંત જ્ઞાનદેવની જે નિડરતા હતી, એનો જે આત્મવિશ્વાસ, એનો જે પ્રભુ પ્રત્યેનો મૂક વિશ્વાસ, એ આપણને એકદમ કમાલ લાગે. આજની આપણી પેઢીના બાળકોને, આ ઉંમરના બાળકોને આપણે જ્યારે જોવા બેસીએ તો આપણને ખરેખર એવું લાગે કે આ કદાચ અશક્ય છે. જે ઉંમરનું બાળક અત્યારે લોકોની સાથે વાત કરવાની, જેને કદાચ એમ કહી શકાય કે મેનર પણ નથી આવડતી, 4 વડીલો ભેગા થાય તો એ લોકો સાથે કઈ રીતે વાત કરવી અથવા કઈ રીતે વર્તવું એ પણ જેને સમજણ નથી, એ ઉંમરનો જ બાળક, જેને હજી સુધી તો ક્યાંય શિક્ષણ લીધું નથી, એ પંડિતોને પણ માત આપી દે, પંડિતોના અહંકારને પણ ઓગળાવી દે, એવો ગજબનાક આત્મવિશ્વાસ જેના જીવનની અંદરમાં હતો. એ સંત જન્મથી જ દૈવત્વ લઈને જન્મ્યા હોય એવું માનવું પડે. પંડિતોના વિદ્યાના અભિમાનને જેમણે ચૂર ચૂર કરી દીધું, એમણે પંડિતોની સભાની અંદરમાં એમના અનુભવોને પછીથી લખતા એક સુભાષિત લખ્યું હતું. એ સુભાષિતનો અર્થ એ હતો કે જેની વિદ્યા વિવાદની અંદરમાં ધન્યતા સમજતી હોય, જેનું ધન અભિમાન ધરાવતું હોય, જેની બુદ્ધિનું તેજ કપટ અથવા ઠગવા માટેનું હોય અથવા સંસારને ધિક્કારવા માટેનું હોય, એને માટે પ્રકાશ એ પણ અંધકાર સમાન છે. આ બધા જ એક્ઝામ્પલ્સથી આપણે સમજી શકીએ છીએ કે આપણને મળેલી શક્તિઓ, એનો જો સદુપયોગ નથી થતો તો આ બધી જ શક્તિઓ આપણને ડૂબાડવા માટે એ જાણે અમોઘ સાધન છે, એ રીતે આપણને ભવાંતરની અંદરમાં દુર્ગતિએ લઈ જશે. આપણા કમાયેલા પૈસા, આપણને મળેલી કેટલીક ક્ષમતાઓ, આ બધું જ જો શુભતાની દિશામાં આપણે નહીં વાળીએ વહેલી તકે, તો આ જ બધું વૈરી બની અને આપણું ભવાંતર બગાડવા માટે તૈયાર છે. ગઈકાલ સુધી આપણે જોયું કે યજ્ઞોપવિત થયા, 4 ભાઈ બહેનો સંતત્વ સ્વીકારે છે. એક દિવસ એવો આવ્યો કે જ્યારે માંડા એટલે કે તળેલી રોટલી બનાવી હતી અને બેન મુક્તાબાઈને કોઈએ વાસણ ન આપ્યું, સંતપણું સ્વીકાર્યા પહેલાંની વાત, ત્યારે જ્ઞાનદેવે પોતાની પીઠ ઉપર માંડા બનાવવા માટે એને કહ્યું અને પોતે યોગ બળે પોતાની પીઠને અગ્નિમય બનાવી દીધી, જેના ઉપર માંડા બનાવવા શક્ય બન્યા. આવી યોગ સાધનાઓ આપણને ઘણીવાર એવું લાગે કે આ બધું જરા વધારે પડતું નથી, આવું કેવી રીતે શક્ય બનતું હશે?
પણ જે જગત આપણે જોયું જ નથી એ જગત માટેની કલ્પના કરવી એ આપણી માટે શક્ય જ નથી. આથી 50 વર્ષ પહેલાં કોઈએ મોબાઈલ ફોન માટે અથવા આટલા નાના હેડફોન્સ માટે કોઈએ પૂછ્યું હોત કે કીધું હોત તો કોણ કલ્પનાને સ્વીકારત? જેમ 50 વર્ષ પહેલાંના વ્યક્તિ માટે ટેકનોલોજીની આ દિશા એ સ્વીકારવી અશક્ય હતી, કારણ કે એનું જગત જ ન હતું. બસ એવી જ રીતે આ યોગ વિદ્યાની ઘટનાઓ એને સમજવી, સ્વીકારવી આપણી માટે મુશ્કેલ છે, કારણ કે આપણું એ જગત જ નથી. એટલે ક્યાંય કોઈક વસ્તુ આવું સાંભળવા મળે એટલે દોડ દઈને આ હંબક છે, આ અંધવિશ્વાસ છે, આવા બધા જે સર્ટિફિકેટ આપણે આપી દઈએ છીએ આજકાલ, એની પહેલાં આપણે વિચારવું જોઈએ કે જે જગતની અંદરમાં આપણે પગ જ નથી મૂક્યો એ જગતના વિશેની વાતોની કમેન્ટ કરવી એ કેટલું ઉચિત છે. આ બાજુ અહીંયા સંત જ્ઞાનદેવ એમના જીવનમાં આવી રીતની અનેક ચમત્કારોની ઘટના સર્જાયા પછીથી 17 વર્ષની વય થઈ જ્યારે નિવૃત્તિનાથની અને 15 વર્ષની વય થઈ જ્ઞાનદેવની, ત્યારે એમણે શ્રીમદ ભાગવદ્ ગીતા ઉપર એક ભાષ્ય લખ્યું. એ સમયે જ્ઞાનદેવની સંસ્કૃત પરની પકડ એટલી પ્રબળ હતી કે બહુ સાહજિક રીતે એ આ શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષ્ય એ સંસ્કૃતમાં લખી જ શક્યા હોત, કારણ કે એ સમયે 15 વર્ષની ઉંમરમાં પણ સંસ્કૃત ભાષાના તજજ્ઞ કહેવાતા હતા. પણ છતાંય એમણે આ ગ્રંથ મરાઠી ભાષામાં લખ્યો કે જેના કારણે સામાન્ય મરાઠી માણસ પણ એનો અભ્યાસ કરી શકે. સમય જતાં આ ગ્રંથને જ્ઞાનેશ્વરીના નામે ઓળખવામાં આવી, જે પદ્યાત્મક ગ્રંથ છે અને જેમાં 9033 પંક્તિઓ છે. સંત જ્ઞાનદેવે જ્ઞાનેશ્વરી ઉપરાંત અનેક આવા મરાઠી ભાષામાં અભંગો એટલે કે ભક્તિ કાવ્યો એની પણ રચના કરી છે. આ જ્ઞાનેશ્વરીનું એક અવતાર કાર્ય પૂર્ણ કર્યું એટલે પછીથી જ્ઞાનદેવ ઉત્તર ભારતની યાત્રાએ નીકળ્યા. સોમનાથ, દ્વારકા, ગિરનાર, ડાકોર, સિદ્ધપુર, પુષ્કર સરોવર, કુરુક્ષેત્ર, હરિદ્વાર, બદ્રિકાશી, કેદારનાથ, વૃંદાવન, આ બધે થઈ અને છેવટે કાશીમાં આવ્યા. કાશીમાં ત્યાંના પંડિતો દ્વારા યજ્ઞમાં એમનું પૂજન કરવામાં આવ્યું અને એ યજ્ઞ દ્વારા યોગ સિદ્ધ નામની ઉપમા એમને આપવામાં આવી. એ પછીથી બધા ચારેય ભાઈઓ બહેનો એ પંઢરપુર આવ્યા, મહારાષ્ટ્રમાં. પંઢરપુરમાં એક ઘટના બની કે જે ઘટનાએ આ સંત જ્ઞાનદેવ દ્વારા આ જગતને હજી એક સરસ મજાના ગ્રંથની ભેટ અપાવી. પ્રસંગ એવો હતો કે ચાંગદેવ નામનો એક હઠયોગી તાપીના તટ ઉપર રહેતો હતો. હવે એણે અનેક સિદ્ધિઓ વગેરે મેળવી હતી અને એને લોકો સિદ્ધેશ્વર તરીકે પણ ઓળખતા હતા. જ્યારે જ્ઞાનદેવને યોગ સિદ્ધની ઉપમા આપવામાં આવી એ વાત એના સુધી પહોંચી ત્યારે એને ઘણો ક્રોધ ચડ્યો. એને એવું લાગ્યું કે મારાથી વિશેષ આ જગતની અંદરમાં આવી રીતે યોગ સિદ્ધિની વાતો કોણ કરી શકે? હું આટલા વર્ષોથી અહીંયા ધૂણી ધખાવીને બેઠો છું અને આટલી બધી શક્તિઓ, સિદ્ધિઓ મેં પ્રાપ્ત કરી છે. મને આજ સુધી કોઈએ યજ્ઞ કરીને આવી ઉપમા આપવાનું કાર્ય કર્યું નથી અને આ જ્ઞાનદેવ 15-17 વર્ષનો છોકરડો, એને કોણ આવી રીતે ઉપમા આપે? એણે વયને જોઈ, ઉંમરને. અંગ્રેજીની વાતો કેટલી સાચી હશે ખબર નહીં, પણ એક વસ્તુ બહુ ખરેખર યથાર્થ છે. એજ ઇઝ જસ્ટ અ નંબર. ઉંમર એ ફક્ત આંકડો છે જેના દ્વારા તમે કંઈ જ સમજી ન શકો, તો કંઈ જ ધારી ન શકો, કારણ કે કોઈ પણ ઉંમરે માણસ કંઈ પણ કરી શકે છે. આ ચાંગદેવ જેનું અભિમાન એ અત્યારે ઉછળી રહ્યું હતું, એણે જ્ઞાનદેવને પડકાર કરવા માટે એ પત્ર લખવા બેઠા. મજા જુઓ, સુગ્ન પુરુષ છે એટલે એમાં કોઈ પ્રશ્ન નથી.
એટલે એને પહેલો વિચાર આવ્યો કે હું આ જ્ઞાનદેવને એના નામથી સંબોધન તો મારે કરવું જોઈએ. તો એના નામથી સંબોધનની પૂર્વે હું એને શું સંબોધન આપું? પ્રિય, આપણે ઘણીવાર લખીએ પ્રિય મિત્ર વગેરે, જે પ્રિય શબ્દ વાપર્યો એવી રીતે અનેક સંબોધનો હોય. તો જ્ઞાનદેવને કયા સંબોધનથી હું બોલાવો, એ કન્ફ્યુઝન એમના મનમાં ઊભી થઈ. આટલા મોટા સિદ્ધ યોગી અને તેમ છતાં જ્ઞાનદેવને આપવા માટેની સંબોધનની એક પણ ધારાનો વિકલ્પ એમને ન આવી શક્યો. અંતે ચાંગદેવે કંટાળીને એક કોરો પત્ર, સાવ જ કોરો પત્ર, એ એમણે જ્ઞાનદેવને મોકલાવી દીધો. પત્ર મળ્યો, ચારેય ભાઈ બહેનો ભેગા હતા એટલે મુક્તાબાઈ હસી પડ્યા. ચાંગદેવે ઘણી સિદ્ધિઓ મેળવી, પણ તો પણ હજી એ આ પત્ર જેવો જ કોરો રહ્યો. પણ જ્ઞાનદેવે આ વાતને બહુ ગંભીરતાથી લીધી. એમને ખ્યાલ આવી ગયો કે આવું થયું હશે. એટલે એમણે જે પ્રત્યુત્તર આપ્યો એ કોરા પત્રમાં ન આપ્યો. જ્ઞાનદેવે એ સમયે કાવ્યમય ભાષામાં 65 પંક્તિનો એક પત્ર ચાંગદેવને લખીને મોકલ્યો, જે મહારાષ્ટ્રની અંદરમાં બહુ જ પ્રચલિત ચાંગદેવ 65ના નામે ઓળખાય અને વખણાય. 65 પંક્તિનો પત્ર એટલે ચાંગદેવ 65. પત્ર મળ્યો અને ચાંગદેવ અંદરથી એમને રિયલાઇઝેશન થયું કે જ્ઞાનદેવ એ ખરેખર સાચા અર્થમાં જ્ઞાની છે. જ્ઞાનની બાબતમાં એ માની ગયા કે જ્ઞાનદેવની તુલનામાં કોઈ ના આવી શકે, પણ યોગની બાબતમાં હજી એમને ખાતરી નહીં થઈ કે યોગની સિદ્ધિઓ કેવી એમને પ્રાપ્ત થઈ હશે. એટલે એમણે એ નક્કી કર્યું કે હવે હું વાઘ ઉપર સવારી કરતાં કરતાં હું આ જ્ઞાનદેવને મળવા જઈશ. લોકો ઘોડા પર સવારી કરે, બળદગાડા પર સવારી કરતા હશે, પણ મારી યોગની સિદ્ધિઓ કેવી પ્રબળ છે કે હું વાઘ જેવા હિંસક પશુની ઉપર પણ સવારી કરી શકું છું અને એને નિયંત્રણમાં રાખી શકું છું. આવું મારે જ્ઞાનદેવને બતાવી દેવું છે. એટલે વાઘ ઉપર સવારી કરતાં કરતાં એ જ્ઞાનદેવને મળવા આવ્યા. એ સમયે જ્ઞાનદેવને પોતાના જ્ઞાનથી સમજાયું કે આવી રીતે ચાંગદેવ આવી રહ્યા છે. એક ક્ષણે પોતે એક પથ્થરની શિલા પર બેઠા હતા. બાજુની શિલા પર સિદ્ધ યોગી એવા નિવૃત્તિનાથ પોતાના ભાઈ, મોટા ભાઈ બેઠા હતા. અને જ્ઞાનદેવે કહ્યું કે ભાઈ ચાલો આપણે ચાંગદેવનો સત્કાર કરવા જઈએ. નિવૃત્તિનાથે સ્મિત કર્યું અને પોતે પોતાની શિલા પરથી ઊભા થઈને જ્ઞાનદેવ જે શિલા પર બેઠા હતા એ શિલા પર આવી ગયા. અને એ જ ક્ષણે એ પથ્થરની જળ શિલા એ હવામાં તરવા લાગી અને જ્યાં ચાંગદેવ બેઠા હતા એ સમયે ત્યાં આગળ જઈને શિલા અટકી. ચાંગદેવ આ દ્રશ્ય જોઈ અને વિસ્મિત થયા અને એમને ખરેખર લાગ્યું કે યોગની જે સિદ્ધિઓની હું વાત કરી રહ્યો છું એમાં પણ જ્ઞાનદેવ એ અવ્વલ દરજ્જાની સ્થિતિને પામેલા છે. એનો અહંકાર પૂર્ણપણે ગળી ગયો. જ્ઞાનદેવના પગમાં પડ્યા અને જ્ઞાનદેવના શિષ્ય બન્યા. આવી અનેક વાતો સંત જ્ઞાનદેવની. અને હવે સૌથી વધારે આપણને આશ્ચર્ય, આઘાત જે ગણીએ તે એ ભાવ ઊભો થાય. એ ભાવ એટલે આવું જીવન જીવવાથી કે જેમાં સંત જ્ઞાનેશ્વરી જેવી કેટલીય રચનાઓ, કેટલાય ગામો પર ઉપકાર, મરાઠી લોકોનો કેટલો મોટો સમૂહ કે જે સમૂહને જ્ઞાનદેવે જાગૃત કર્યા, ધર્મ તરફ વાળ્યા. જે સમયે ધર્મ તરફ લોકોની શ્રદ્ધા એ વિચિત્ર રીતે જતી, ધર્મના નાયકો એ ધર્મને એટલો બધો પોતીકો માની, પોતાની માલિકીનો માની અને આગળ વધી રહ્યા હતા કે લોકો ધર્મ તરફ જવા તૈયાર નહોતા થયા. એવા સમયે સાવ નાના વર્ગને પણ આ જ્ઞાનદેવે એટલો બધો પ્રજ્વલિત કર્યો, એમનામાં એટલો બધો આત્મવિશ્વાસ સંચાર કર્યો એનો, કે નાનામાં નાનો માણસ પણ ધર્મ તરફ વળ્યો.
આપણે જે આ ચરિત્ર લેવાના શરૂ કર્યા ને ત્યારે પણ આ જ વસ્તુ વિશેષપણે આપણે વિચારેલી કે ભારતની ભૂમિને જેમણે સંસ્કરિત કરી છે ને એનો ઉપકાર આપણી ઉપર પણ છે. ક્ષેત્રના પ્રભાવો છે. આ જગતની અંદરમાં બીજે ક્યાંય જઈએ છીએ અને આપણને જેટલો ધર્મ સૂચતો નથી એના કરતાં વધુ ધર્મ આપણને આર્યાવર્તની ભારતની ભૂમિ ઉપર દેખાય છે. એમાં મૂળ કારણોની અંદરમાં આપણા મહાપુરુષો તો ચોક્કસપણે ગણાય જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ બીજા કેટલાક સંતોનો પણ એટલો જ ઉપકાર છે કે જેમણે આ ભૂમિને ધર્મથી નવપલ્લવિત કરી છે. અને એવા આ સંત પણ ફક્ત 21 વર્ષની ઉંમર, મિયર 21 યર્સ, ઈસવીસન 1296, અને 21 જ વર્ષની ઉંમરમાં જ્ઞાનદેવે બાકીના 3 ભાઈ બહેનોને કહ્યું કે હવે મારું જીવન કાર્ય એ પૂર્ણ થવાનું છે, મારે હવે સમાધિ લેવી છે. જે સંત જ્ઞાનદેવનું નામ ઘર ઘરમાં ગાજે છે એમનું આયુષ્ય ફક્ત 21 વર્ષનું હતું. આ 21 વર્ષના જીવનમાં એ કેટલું કરી શક્યા આપણે 21 ભવની અંદરમાં વિચારી ન શકીએ. અને એમણે 21 વર્ષની ઉંમરમાં ગુફામાં ઉતરી ગયા અને જીવંત સમાધિ લીધી. નિવૃત્તિનાથે નાથ સંપ્રદાયની પરંપરા ધરાવતા ગુરુ ગહિનાનાથ એની પાસે દીક્ષા લીધી હતી. અને પછી એમણે જ્ઞાનદેવને, સોપાનદેવને અને મુક્તાબાઈને દીક્ષા આપી હતી. આમ આ ચારેય એ સંપ્રદાય સાથે સંલગ્ન થયા અને આ નાથ સંપ્રદાય જે છે, આ નાથ સંપ્રદાય એમના થકી આગળ વધ્યો અને ફૂલ્યો ફાલ્યો. જ્ઞાનેશ્વરી એ ગીતા પરનું ભાષ્ય પણ ગમે તેવા યોગી પુરુષોને પણ આ જ્ઞાનેશ્વરીમાં જ્ઞાનદેવની જે મૌલિકતાના દર્શન થાય એ અદ્ભુત હોય. આજે મહારાષ્ટ્ર આ વિભૂતિને પરમાત્માનો અવતાર માને છે. જ્ઞાનદેવ જ્ઞાનેશ્વર હતા, યોગેશ્વર હતા, ભક્તરાજ હતા અને કોઈની સાથે જેમની તુલના ન થઈ શકે એવી વિભૂતિ હતા. એ એક નિશંક વાત છે. આવું આ જ્ઞાનેશ્વરનું જીવન, એમની મૌલિકતા, 21 જ વર્ષના આયુષ્યની અંદરમાં એ જે કરી શક્યા એ આજે આપણે 91 વર્ષની અંદરમાં પણ એનો અંશ નથી પામી શકતા. જ્ઞાનેશ્વર પછીથી, સંત જ્ઞાનેશ્વર પછીથી હવે 2 એવા સંતોના જીવન તરફ વળવું છે કે જે સંતોનો આ આર્ય સંસ્કૃતિ ઉપર પણ એટલો જ ઉપકાર છે જેટલો આર્યભૂમિ પર છે. સંતપણું એટલે શું? એની કેટલીક વ્યાખ્યાઓ આપણા માઇન્ડસેટમાં સેટ છે કે સંત કેવા હોય તો કે આવા હોય, જે શાંત કરે તે સંત, જે શાંતિનો ઉપદેશ આપે, જેની નિશ્રાની અંદરમાં આપણને શાંતિ પ્રાપ્ત થાય તે સંત, જ્યાં જાઓ જેમની પાસે જાઓ એટલે ફક્ત અધ્યાત્મ અલખની વાતો ચાલતી હોય તે સંત. પણ આ આપણું માઇન્ડસેટ છે. સંતની કેટલીક વ્યાખ્યાઓ એવી છે કે જે વ્યાખ્યા પ્રમાણે જીવેલા સંતોના ચરિત્રો સાંભળશું ને તો આપણને ખરેખર થશે કે આપણી ધારણામાં મોડિફિકેશનની જરૂર છે. સંતો તો આવા પણ હોવા જોઈએ. અને એવા 2 સંતોની વાતો, અને એમાંના એક સંત જેમનું નામ ભક્ત વિદ્યારણ્ય સ્વામી. આપણે ઓછું સાંભળ્યું હશે નામ, કારણ કે આ દક્ષિણ ભારતની અંદરમાં થયેલા સંત છે. આપણે સંતત્વની વ્યાખ્યા માટે ઇતર ધર્મની અંદરમાં શંકરાચાર્યજી એવું લખ્યું છે કે જે વેદ વાક્યમાં તલ્લીન રહે છે, જે ભિક્ષાના અન્ન દ્વારા જ સંતુષ્ટ રહે છે, જે શોકરહિત છે, જે કરુણાશીલ છે, જે કોપને ક્યારેય ધારણ કરતા નથી, એ ભાગ્યવાન છે અને એ જ સંત છે. આવું જેમની માટે લખી શકાય, જેમના સ્વભાવ માટે, જેમના જીવન માટે, એવા આ વિદ્યારણ્ય સ્વામી, જેમનો જન્મ ઈસવીસન 1300માં થયો કર્ણાટકની અંદરમાં. એમનું મૂળ નામ હતું માધવ અને સંપન્ન પરિવારની ધનવાન કન્યા સાથે એમના લગ્ન થયા હતા.
જીવનમાં કંઈ જ તકલીફ ન હતી, પણ એમણે એક દ્રશ્ય, એ સમયના ભારતનો ચિતાર એ એવી રીતે જોયો કે એટલા બધા હચમચી ગયા કે અખૂટ ધન હોવા છતાં, બધી જ સગવડો હોવા છતાં એ ઘરબાર છોડી પરિવારની રજા લઈ અને નીકળી પડ્યા. અને એમણે નીકળ્યા પછીથી દક્ષિણ ભારતની અંદરમાં જે કામ કર્યું, વિજયનગર નામનું એક સામ્રાજ્ય હતું. આપણે નામ સાંભળ્યું હશે. આ વિજયનગર સામ્રાજ્યની જે વિશેષતા હતી એ આ વિદ્યારણ્ય સ્વામીજી હતા. એક સાવ નાનકડા ગામડામાંથી આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરાવવામાં જે વ્યક્તિની યોગદાનની ધારાને કોઈ પણ રીતે તુલના ન કરી શકાય એવું આ વ્યક્તિત્વ. એમણે શું કર્યું કે જેના કારણે એમના સંતત્વને, એમના સંતપણાને એક નવી વ્યાખ્યા દ્વારા આપણે સમજી શકાય એવું આખું એમનું જીવન. એ જીવન અને બીજા એક એવા સંત કે જે સંતે વિદ્યારણ્ય સ્વામીજીની તર્જ ઉપર જ એ જ દિશાની અંદરમાં એક બહુ મોટો ઉપકાર કરી અને આ સૃષ્ટિ પરથી કેટલાક એવા તત્વોને હડસેલ્યા કે જે જો વધુ ટક્યા હોત તો કદાચ આપણને આપણો ધર્મ પણ આજે મળ્યો હોત કે નહીં એ પ્રશ્ન છે. આ બંને સંતોની વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.